નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બાંભણિયા। ગુર્જર ભાસ્કર ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હરિયાળી અને હેતાળ એવી ગીર આજે પૂરબહારમાં ખીલી ઉઠી છે। રાતભર શણગાર સજી જાણે નમણી નાર સવાર થતા ઘર બહાર નીકળી હોય એવી ગીરની વનરાઈ ખીલી ઉઠી છે। તેમાં પણ કોઈ નવોઠા રૂપ સુંદરીએ જાણે સેથા પૂર્યા હોય તેવા ડુંગરા પરથી ખડખડ ઝરણા વહેતા હોય એવી ગીર ભૂમિ રળિયામણી થઈ ગઈ છે। ત્યારે એવા માહોલમાં આજે શીતળા સાતમ અને જન્માષ્ટમીના તહેવારોમાં મિની વેકેશન જેવો માહોલ સર્જાયો છે। તેથી ગીર નેશનલ પાર્ક દેવળિયા ખાતે માનવ મહેરામણ ઉમટ્યો હતો। દૂરથી આવેલા પ્રવાસીઓ રજાની મજા માણવા પહોંચી ગયા હતા। ગીર સેન્ચ્યુરી અને એશિયાના એકમાત્ર સિંહના વસવાટ છે એવા સાસણગીર ખાતે દેવળિયા પાર્કમાં સિંહ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને પ્રવાસીઓ ખુશખુશાલ બન્યા હતા અને દરેકે વખત ગીર ભૂમિની મુલાકાત લેવી જોઈએ તેવી અપીલ કરી હતી। બ્યુરો રિપોર્ટ, ગુર્જર ભાસ્કર ગુજરાતી ન્યૂઝ, ગીર। મારું નામ ભાવેશ મહેતા છે અને જામનગરથી આવી હતી। અત્યારે સાતમ આઠમના તહેવાર નિમિત્તે અત્યારે અમે ગીર ફોરેસ્ટ અહીંયા સાસણને બધે ફરવા આવ્યા છીએ અને એના માટે અમે અત્યારે અહીંયા ગીર અભયારણ્યની મુલાકાત આવ્યા, જેના અમે બહુ મજા આવી। બસમાં અમે મુલાકાત લીધી બધી અને આમાં આખું ફેમિલી સહિત અમે આવ્યા છીએ અને અહીંયા આવીને બહુ મજા આવી છે અમને। ફોરેસ્ટ વિભાગ તરફથી આપને કેવો સહકાર મળ્યો? તરફથી અમને ઘણો સારો સહકાર મળ્યો। અહીંની મેનેજમેન્ટ બધું બહુ સારું છે, ટિકિટ ને બધું વ્યવસ્થિત છે અને આ લોકોનું ઓવરઓલ મેનેજમેન્ટ એ બહુ ઘણું સારું છે। જય ભારત। હેલો, મારું નામ કરિશ્મા કોટેચા છે, જામનગરથી આવી રહ્યા છે અમે। ગીર એટલે સાસણગીર એટલે આપણું ફેવરેટ ડેસ્ટિનેશન છે ગુજરાતીઓનું, ખાસ કરીને સૌરાષ્ટ્રની આપણે કહીએ તો પ્રાઇડ છે અહીંયા। અમે ઘણી જ બધી વાર વેકેશન પડે એટલે તરત જ સાસણગીર આવી જ જતા હોય છે અને સાસણગીર આવીએ અને સફારી ન કરીએ એવું તો બને જ નહીં, એટલે આજે પણ અમે સફારી કરવા જ ખાસ અહીંયા આવેલા છીએ અને અમારો અત્યાર સુધીનો જેટલી જ વખત આવ્યા છે એક્સપિરિયન્સ બહુ જ સરસ રહ્યો છે અને હું તો બધાને એ જ કહીશ કે સાસણગીર વર્ષમાં એકવાર તો આવવું જ જોઈએ, બધાએ આવવું જોઈએ। જય રૂડીને રળિયામણી જીરે રૂડીને રળિયામણી ને ઓલી હરિયાળીને હેતાળ હે ચારણ ગીર નથી છોડવી, અરે રે તારા પહુ નહીં પાસાવા।